આવી ગઈ છે ટ્રેન. આજ તો રવિવાર છે એટલે બધા બચ્ચા પલટી દો. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? આપણો જે બ્લોગ જોતા બધા મોજમાં જ હોય. આપણે શરૂઆત કરી દીધી છે, દુકાનમાં આવી ગયા. બહારનું કાંઈક લોકેશન આવું છે, જોઈ શકો છો. મારું નામ ભાવિક મકવાણા, મારા પ્રભુજી અને મારા દાદા. તો ગાઈઝ બીજું કાંઈ નહીં, આપણે નાહી ધોઈને ટકાટક થઈ જશે અને હવે હું જાઉં છું મહાદેવના મંદિરે. રોજ તો જવાનું જ છે, આજ તમે દર્શન કરાવીશ. ચલો મિત્રો, મારા પપ્પાએ અને નાનુએ મારા ભાઈએ એ સાંજે માવા વાળ્યા હતા. સાંજે મારે માવા વાળવાના હતા, પડી ગઈ હાવ મોટી, બોલો પડી ગઈ. દુકાન તો ખુલી ગઈ હતી શનિભાઈની, પણ પડી ગઈ હતી હાવ મોટી, ઓલી 10વાળાની. આજે બસ અત્યારે લિસ્ટ બનાવે છે, તૈયાર કરે છે. પોણા ભાગનું તો થઈ ગયું છે લિસ્ટ તૈયાર. બસ પછી હવે લગભગ આજ તો રવિવાર છે એટલે 2 વાગ્યા પછી બને છે, બપોર પછી. એટલે કદાચ અમે જઈ આવશું વહેલા હાથ. અને હું જાઉં હવે મહાદેવના મંદિરે. ચાલો કન્ટિન્યુ. ચા નાસ્તો બધું થઈ ગયું છે. હા, ગાડી તો જોવો તમે, એ કેવી બગડી. ઓલી તો હાલો ને એટલી બધી બગડેલી હોય, કારણ કે એને તો માલ લેવા જવાનું હોય. હા તો સારું છે નાસ્તો. એટલે ખાય હો. મારે તો સુધારી મૂકજો. આમ જો પેલું સારું બારું ન રાખતી, કટકા કટકા કરી નાખી. મને એ મજા આવે કટકા કટકા હોય. જો આમ જો, ઓ ઊંટ આવ્યું, ઊંટ એક જ છે શું યાર. જોઈ રહ્યા મોટબા, એ મોટબા મોટબા ગયરા મોટબા તો. તો ગાઈસ આપણે પહોંચી ગયા આપણા ફેવરિટ મંદિરે, ફેવરિટ જગ્યા. જોઈ શકો છો આ બચ્ચા પલટી પણ એમ રમે છે જો, કારણ કે આજ તો રવિવાર છે એટલે બધા રમતા, એ બધા ભલે રમતા ને આપણે કરી નાખીએ દર્શન. ચલો તો હવે જઈએ ઘર બાજુ. આ બધા બચ્ચા પલટી બેઠા છે. આ રજા છે નહીં ચાલે નિજલ, રજાસ રજાસ. આ બે ભણેશ કે નથી ભણતા? ભણે છે. કેટલું ભણે? 2 પેલું ભણે. વાહ સરસ. ચાલો આજ તો રવિવાર છે એટલે બધા બચ્ચા પલટી જો બેઠા. અડધા એ બેઠા, અડધા એ બેઠા. ઓલા સામે દડા બેડરૂમે, ઓલા દાદા સામે, હું અહીંયા. અડધા બગીચામાં લાગે છે પણ વૈયા ગયા. ચાલો કન્ટિન્યુ બના રહેજો વિડીયોમાં. રેડી? અહીં તો સીધો જાઉં છું ઘરે. સીધામાં ઓલા ભાઈ સામે જે દડા બેડરૂમે ને, જો આ મેરો એટલું મસ્ત આવડે ને બોલિંગ કરતા. જો આવડો કાળો ટી શર્ટ વાળો, જોજો હમણાં કરે તો બોલિંગ. હા કરશે જો, વાહ મસ્ત બોલિંગ કરે છે ને ભાઈ. બાકી થાકી ગયો ભાઈ બંધ બિચારો. હવે અહીંયાથી જાવી આપણે સીધા ઘરે. મહાદેવના મંદિરેથી આપણે સીધા જાવી ઘરે. દર્શન તમે કરી લીધા તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો બોલ્યા વગર. કારણ કે આજે આમ જો રવિવાર છે એટલે 2 ફોર વ્હીલર છે, પછી 4-5 ગાડીઓ છે, એક અહીંયા છે અને અડધા તો અંદર બચ્ચા પલટી હતા જોકે. અને હવન પણ ચાલુ છે એટલે થોડીક ટ્રાફિક છે આજ. રવિવાર છે એટલે કદાચ હોય. જોઈ આવ્યા ઓલા દડા બેટવાળા ભાઈ એમ કરે છો ભાઈ પણ બોલિંગ તું. તોય મસ્ત રમતો હતો. હાલો ટાટા.
તો આપણે મહાદેવના મંદિરેથી આવી ગયા, ગાડી સામે પાર્કિંગ કરી દીધી અને સીધું આવીને તરત સીધા દુકાનમાં જોઈએ ગ્રાહક આવ્યા છે. તો એ ગાઈસ 30 રૂપિયાના એ બપલા લઈ ગઈ છે અને હું બસ દુકાનમાં બેઠો અને ગાડી આવે છે. મેં સામે ગાડી મૂકી દીધી હો મિત્રો. ઓલા કુંડા મેં જોઈ પણ પાણી તો છે એટલે વાંધો નહીં, કોકે નાખેલું હશે. છૂટા નથી લ્યો લાય તોય આપી દો. હાલો બોલ કયું હે સાળી વાટકી ટમેટા કોલી હાદી મોટી વાટકી. હાલો હું છે ને ગાડી છે ને અંદર લઈ લઉં. અરે યાર જીવ ન હાલે બહાર રમતા તમે જો હમણાં ગાયો આવશે કુટિયા કોઈ ન કરે નારાયણ બગડા ચટી બોલાવી તો ગાડીને બુકડા બોલી જાય ખબર છે. એક તો આપણો છે એ જીવ મારો. તો ચાલો અંદર લઈ લઉં ગાડી. ફટક ફટક ખુલ્લું છે. હાલો ભાઈ મને એમ છે કે ફળિયું ધોવે છે પણ ફળિયું ધોતા નથી, તો આપણે ફટાફટ લઈ લઈએ આપણી ગાડી અંદર. ડોકેશભાઈ આવી ગયા. હાલે બિસ્કિટ આપી દઈએ. હાલો તડકાનો બિચારાને ખાય તો કરે. આપણે ડોકેશભાઈને આપી દીધા છે બિસ્કિટ. ખાય છે ટકાટક. તડકાનું બિચારું ક્યાં જાય ખાવા રાઈડ ને. કોણ જો કાલે એક જ 2 બોક્સ હતા ને, અત્યારે એક જ બોક્સ છે જો તમારે મેળા જો. અને આપણે પેપ્સી પણ આવી ગઈ છે મિત્રો. જે કોઈને લેવી હોય આપણે બચ્ચા પલટીને ભાઈ આવજો. આપણે પેપ્સી પણ આવી ગઈ છે. બસ 20 વાળી ડબ્બીનું સ્ટોક તો છે, 30 વાળી ડબ્બી પડી છે. એ તો બહુ એટલી બધી હાલતી છે નહીં પણ 2 બોક્સ વી જશે એટલે વાંધો નહીં. બસ આ કોણ લગભગ મને લાગે આજકાલમાં આવી જાય. અને આપણે ફ્રૂટી પણ 2 જ છે જોઈ શકો આપણે, વાંધો નહીં. હાલો પાણીના બાઉન્સ તો છે. ફ્રૂટી બસ 2 જ પડી છે. હા ગાઈસ જોઈ શકો તમે. માવા આપણે ખાલી ખમ એટલે આજ વાળવા પડશે એવું મને લાગે. વાળવા પડશે. હું મારા પપ્પા તો ક્યાં છે ઓપરી લીખીશ કે નથી લીખી એમાં? ના ચલો ગાઈસ ઓકે સોપારી તો છે એટલે વાંધો નહીં. હું પાણી બેલો ટાટું યાર મજા આવે. અત્યારે ગરમીનું યાર કેવી ટકલી તરસ જ લાગે છે પોતે. જોઈ શકો છો. અને આપણે આ બાજુ ટ્રાફિક બધા આ સાઈડ જ હાલે છે, અડધા ખાંચામાંથી હાલે છે, બધા ઘણા બધા અહીંથી હાલે છે જોઈ શકો. મસ્તીનું ટકાટક બનાવજો. કયું જ્યુસ બનાવે છે? હા શીકુ અને સફરજનનું જ્યુસ બનાવે છે ગાઈસ તમે જોઈ શકો. અને અહીંયા આપણે છે કેરી અને ડુંગળી. હા જમવાનું શું બનાવે? ઘણી બધી આઈટમ છે. જ્યુસ છે, પછી હરગવાનું કયું રીંગણા બટેટાનું શાક, રીંગણા બટેટા વટાણા એ શાક છે, પછી વઘારિયા ભાત છે. ઘણું બધી આઈટમ બનાવી છે. ભાવે તો ઠીક છે. તમારું ધ્યાન નહીં હોય. આ સોડાવાળા આવી ગયા છે. કેટલી ઉતારવાની છે? હાલો એક તો ઉતારી આપણે મસાલા. સાદીની વાતો કરે છે. હવે આ ભાઈબંધ નવો કારીગર લાગે છે. આ બસ ત્યાં મૂકી જો ભાઈબંધ. બસ હાલો હવે સાદી ઉતારી, પછી રોમિયો ઉતારી, પછી ઓરેન્જ ઉતારે છે, પછી સ્પ્રાઇટ ઉતારે છે. અને આવી ગઈ છે ટ્રેન. એની હારમાં ઓલી સાદી લઈ ગયો પાણીની બોટલ. અને આ તો ગાઈસ બાંદ્રા છે, બાંદ્રા ટર્મિનસ. બ્લોગ એન્ડ કરી નાખું ચાલો. અને હું સમજી બેઠા. તને કહું શાનું શાક કરવાના? સેવ ટમેટાનું શાક કરવાના છે ભાઈ. અને વાગ્યે 7:10. આપણો દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો મિત્રો. કમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. ખાસ ભૂલ્યા વગર જય દ્વારકાધીશ તો લખી જ નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલના નવા વ્લોગમાં.